जो जिन पेट धारी दिव्य काया जोग माया जन्मती हेदमती सकल परिताप ने जगत सौ नमती हती खमकार करती खोडली ना पत्थर गूंगा तारिया हे अनमोल हा हा यम तणामा दिवस क्या जाता रिया उजळाय मारी सधु बापळ बूट गोलाड बेचरा हे चोराळ वाळी आय चापल कान हा वज कर दया सुणी साध यावळ मातनो रविराज पण थंभे गया अणमोल हा हा यम तणामा दिवस क्या जाता सुणी साध यावळ मातनो रविराज पण थंभी गया अणमोल हा हा यम तणामा दिवस क्या जाजा રહ્યા આપણે કોઈ પણ માની લો કે અત્યારે નવી ટેકનોલોજીનો યુગ આવ્યો છે અને આ નવી ટેકનોલોજીની અંદર માની લો કે તમારે ઉડવું છે તો તમે વિમાન દ્વારા ઉડી શકો હેલિકોપ્ટર દ્વારા તમે ઉડી શકો માની લો કે તમારે તરવું છે તો તમે વહાણ કે હોડી દ્વારા તમે તરી શકો આ નવી ટેકનોલોજી એટલી આવી છે પણ માની લો કે તમારે કંઈક એવું અગત્યનું કામ છે અને તમે સૂર્યનારાયણ દેવને એમ કહો કે મારે 15-20 મિનિટનું ખાલી કામ છે તો તમે થોડીક વાર માટે રોકાઈ જાઓ તો શું આવી ઘટના બને ખરા પણ માં ભગવતી માં ખોડિયાર એના ભાઈનો જીવ જોખમમાં હોય મેરેખ્યાનો જીવ જોખમમાં અને માં ભગવતી દરિયાની અંદર અમીનો કુંભ લેવા માટે દરિયામાં જાય અને દરિયામાં જાય અને જો એક પણ ડગલું સેજ પણ સૂર્યનારાયણ દેવ જો આગળ વધે તો એના ભાઈનો જીવ જોખમમાં હતો અને ત્યારે માં આવળ છે એ પોતાનો ભેડિયો લાંબો કરી અને સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરે હે સૂર્યનારાયણ દેવ હે નોધારા નાદાર બાપ જો મારી અંદર ચારણ તત્વ પડેલું હોય અને મારી અંદર જો કઈક એવી ખમીરાત હોય તો સૂર્યનારાયણ દેવ તમે એક પણ ડગલું આગળ નહોતા વધ્યા અને આ દુહો અને ઇતિહાસ એનો સાક્ષી બોલે છે કે સૂર્યનારાયણ દેવ એક પણ આગળ ડગલું નહોતા વધ્યા કે આવળ તોણી આને અને લાજાળું લોપે નહીં પછી ભરે નહીં ડગલું ભાણી કર્મી કશ્યપ રાહુ આ આપણી માં ભગવતી આમાં જોગમાયા